મહુવા શહેરમાં સમસ્ત વણિક સમાજનો પ્રથમ અને ઐતિહાસિક મેળાવડો યોજાયો હતો, જેમાં સરવિયા પરિવાર દ્વારા પોતાના વડીલ એવા મૂળજીભાઈ સરવિયાની સ્મૃતિમાં અને તેમના આશીર્વાદ મેળવવા સમસ્ત વણિક સમાજનો પ્રથમ અને ઐતિહાસિક મેળાવડોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મેળાવડામાં સમસ્ત વણિક સમાજના આગેવાનશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો વિજયરાજ હંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ પોતાની વાણીરૂપ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરમાં સમસ્ત વણિક સમાજનો ઐતિહાસિક અને સૌપ્રથમ વખત સમૂહ મેળાવડો, તો સાથે જ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આ ઐતિહાસિક ઘડીમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયરાજ હંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક ઘડી અને શુભ કાર્યક્રમની વાત કરીએ તો સરવિયા પરિવાર દ્વારા પોતાના વડીલ મૂળજીભાઈ સરવિયાની 100મી જન્મ વર્ષગાંઠ નિમિત્તે તેમની સ્મૃતિમાં અને તેમના જ આશીર્વાદથી મહુવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે સૌપ્રથમ વખત સમસ્ત વણિક સમાજનો પ્રેમ અને પ્રેરણારૂપી મેળાવડો યોજાયો હતો. તો સાથે જ સરવિયા પરિવાર દ્વારા આ શુભ ઘડીમાં વડીલોના આશીર્વાદ મેળવવા અને સમસ્ત વણિક સમાજના મન ભેગા રહે તેવા શુભ હેતુ સાથે સમસ્ત વણિક સમાજના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અદ્ભુત અને ઐતિહાસિક મેળાવડામાં સમસ્ત વણિક સમાજના આગેવાનશ્રીઓ, સમસ્ત વણિક સમાજના ભાઈઓ બહેનો અને સરવિયા પરિવારના પ્રેમથી આકર્ષાય તેમના મોંઘેરા મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહી સૌની સાથે પ્રેમપૂર્વક મનમેળ કર્યો હતો. તો ખાસ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયરાજ હંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ પોતાની વાણીરૂપ આશીર્વચન આપવા ઉપસ્થિત રહી સૌને હળી મળીને રહે, પ્રેમપૂર્વક રહે, મન હૃદયથી ભેગા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા. તો આ ઐતિહાસિક ઘડી અને શુભ કાર્યમાં સમસ્ત વણિક સમાજ અને મહેમાનશ્રીઓને આવકારવા આશાબેન ભરતભાઈ સરવિયા, હેતલબેન અતુલભાઈ સરવિયા, પ્રેક્ષા મનનભાઈ સરવિયા આતુર રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં મહુવાનું પ્રતિનિધિત્વ સારામાં સારું રહેતું હતું. કેમ આજે આવું થયું? આપણે જુદા પડ્યા હોય. જેનું અન્ન ભેગું એનું મન ભેગું. આજે અન્ન ભેગું થાય છે, મન ભેગું રાખજો. મનથી જુદા ન પડતા. કોઈની સારી વાત જોજો, નબળું કોઈનું જોતા નહીં. આપણી મોટી તકલીફ આ છે. કોઈ સારું કરતું હોય એમાં પણ એની કોઈ નબળાઈ જોઈને એને આપણે હાઇલાઇટ્સ કરીએ. 99% જે સારું છે એની સામે જોતા નથી. આખું બોર્ડ સફેદ હોય, એમાં એક કાળું ટપકું હોય, આપણને કાળું ટપકું દેખાય છે, સફેદ બોર્ડ દેખાતું નથી. આ દ્રષ્ટિ સુધારવાની જરૂર છે. જેટલા ઉજળા વર્ણ છે એ બધાએ નજીક આવવાની જરૂર છે અને સાથે મળીને રહેવાની જરૂર છે. આજે સ્વીકાર્યું છે મેં અહીં આવવા, ત્યાંથી અમારું ફંક્શન છોડીને એની પાછળ પણ મારો ઉદ્દેશ આ છે. મહુવા નગર પ્રત્યે મને પ્રેમ છે. અહીં આવ્યો 3 વર્ષ પહેલા આ જ ચૈત્ર મહિનામાં આવ્યા હતા, સૌથી પહેલી વાર. આમ પહેલા આવેલા પણ બહુ નાની ઉંમર. પછી ચોમાસું કર્યું અને ચોમાસા પછી પાછા ગઈ વખતે એ ધજા વખતે આવ્યા, પાછું આ પારણા વખતે આવવાનું થયું. મહુવા નગર પ્રત્યે, નગરવાસીઓ પ્રત્યે, બધા પ્રત્યે પ્રેમ છે અને એના કારણે મારે તમને કહેવું છે, આ મહુવાની જે અસ્મિતા છે, અસ્મિતાને જાળવવી હશે, અસ્મિતાને આગળ વધારવી હશે તો ઉજળા વર્ણએ નજીક આવવું પડશે અને નજીક રહેવું પડશે.
સાહેબે આજે આપણા આંગણે આવી અને ખૂબ ખૂબ આપણને પાવન કર્યા અને ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે. તો આપણે પણ બધા જ્ઞાતિબંધુઓ એક સાથે સંપીને રહીએ અને એક સાથ એકજૂટ અને સાથે સાથે એક વ્યવહારિક જે બધામાં ફાટા છે એ બધા એક થાય એ ખાસ જરૂરી છે કે વ્યવહારિક જે આપણે વાણિયામાં કે નવનાથમાં જે આપણે દીકરા દીકરીઓ વરે છે તો એમાં પણ આપણે જુદારો ન રાખીએ અને એકજૂટ રહીએ એ જરૂરી છે. ખૂબ જ સારું વ્યાખ્યાન આપ્યું મારા સાહેબે અને આશીર્વાદ આપ્યા. ધન્યવાદ. અને આજે મારે એક કહેવું છે કે આપણે એવું જીવીએ કે આપણી માટે તો પોતાની માટે તો સૌ જીવે છે, પણ આજે આપણે કોઈક માટે જીવશું તો આપણે જીવ્યા કહેવાશું. એટલે નાનું શું કામ પણ બધા એવો અંતરથી રાખો કે આપણે કોઈક માટે જીવશું, કોઈકને મદદરૂપ થશું તો આપણું જીવતર સાર્થક થયું કહેવાય. ધન્યવાદ. જય ગુરુ. ગુરુદેવની આજ્ઞા. ગુરુદેવે આજે બહુ જ સરસ પ્રવચન આપ્યું છે. સમસ્ત ગુજરાત અને એમાં મહુવા ભાવનગર જિલ્લાનું તો પ્રતિનિધિત્વ કરતું જ હતું, પણ છબીલભાઈ, સનદભાઈ એમ ગુજરાતમાં જ મહુવાની હાક વાગતી હતી. વજુભાઈ જાની હતા, એમ જસુભાઈ મહેતા, એટલે મહુવાથી ઘણા જ આગેવાનો ગુજરાતના ફલક ઉપર ગાંધીનગરમાં એટલું વર્ચસ્વ હતું. મહારાજ સાહેબે આજે સમસ્ત વણિક સમાજને બહુ જ આશીર્વાદ આપ્યા છે અને આપણે બધા એકજૂટ થઈને રહીએ. અમારા શાળા અબ્દુલભાઈ આ પ્રથમ લાભ લીધો છે એનું બહુ જ અમે ગર્વ અનુભવીએ છીએ. અને સમસ્ત મહુવા જે પહેલાં હાક હતી એવું આગળ ઉપર એકજૂટ થઈને થાય એવી ભાવના સાથે. જય જીનેન્દ્ર. આજે પૂજ્ય આચાર્ય ભગવાન રાજનસુરી મહારાજ સાહેબની પ્રેરણાથી અમને એમના આશીર્વાદથી આજે અમારા દાદા મૂળજીભાઈ ગોકળદાસ સરવૈયાની 100મી પુણ્યતિથિ નિમિત્તે અમે નવનાથનું આયોજન કરેલ છે અને એમાં અમને બધી જ નાતના પ્રમુખશ્રીનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર. આવીને અમને ઉત્સાહિત કર્યા અને અમારા દાદાએ તો આજથી 30 વર્ષ પહેલાં પણ નાતનું સારું જોઈને બેસતા વર્ષની અમારું દશાશ્રી માળીનું સંજમણ રાખેલ છે. એટલે દશાશ્રી માળી જ્ઞાતિજનોને બેસતા વર્ષનું જમણ રેગ્યુલર જમાય છે અને અમે એમને યાદ કરીએ છીએ અને એના વડીલોના આશીર્વાદથી અને અમારા જેઠ જે ભરતભાઈ કે જે જ્ઞાતિના પ્રમુખ હતા એમનો પણ ખૂબ ખૂબ ઉપકાર છે અમારી જ્ઞાતિ ઉપર અને અમારા કુટુંબ ઉપર. એ બસ એના જ પગલે ચાલી અને અમે પણ કંઈક નવું કરવા વિચાર્યું છે. તો આજે સર્વ જ્ઞાતિજનોને એક સંદેશ દેવાનો છે કે બધા જ
બધા જ ભાઈઓ સંપીને રહ્યો અને એકબીજા માટે અનુકૂળ થઈને અને સંપ રાખીને એકબીજાના હાથ પકડીને ચાલો, બસ એ જ અમારો એક નવો સંકલ્પ છે અને પ્રેરણા છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જે મહુવાની યુનિટી માટે મહારાજ સાહેબની પ્રેરણાથી અમારા શાળા શ્રી અતુલભાઈ સરવૈયા, ભરતભાઈ સરવૈયા એ લોકોએ જે આ સમસ્ત વણિકને પ્રથમવાર ભેગું કર્યું છે, બહુ જ સારો લાભ લીધો છે. મહારાજ સાહેબના આશીર્વાદથી એકદમ સરસ રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આખા મહુવામાં પ્રથમ વખત આ નવે નવ નાથ અને બધા જ વણિક એક છત્રે ભેગા થઈને સાથે અન્ન લેશે. મહારાજ સાહેબની પ્રેરણા કે જેના અન્ન ભેગા તેના મન ભેગા, એ વાક્ય, એ સૂત્ર અતુલભાઈએ સાર્થક કરી બતાવ્યું છે અને મહારાજ સાહેબના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આવો જ લાભ ભવિષ્યમાં લેતા રહે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે અને એવી અમારી શુભેચ્છા હું સમીર અજમેરા ભાવનગર એમના બનાવી છું. અમારી બધા રિલેટિવ વતી ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ આપું છું. જય જીનેન્દ્ર.